આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં આવી ગયું છે તોફાન અને રાજ્યના 5 જિલ્લાની અંદર મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે ભારે પવન અને દોસ્તો હવે પછીની આવનારી કલાકોમાં ફરી અત્યારે થઈ જાવ તૈયાર કારણ કે વાતાવરણમાં આવશે આજે મોટો પલટો ને આજે તો વિસ્તારો પણ વધશે મધરાત્રિ સુધી મેઘરાજા દોસ્તો રાજ્યના અમુક વિસ્તારોની અંદર જાણે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે જાણે કોઈ વાવાઝોડા વગર વાવાઝોડા જેવા પવનો ફૂંકાશે જાણી લેજો આ કયા પંથકો હશે કે જ્યાં તાંડવની જેમ મેઘરાજાની થશે એન્ટ્રી આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો એ જ જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે આવનારી કલાકોમાં મેઘ ગર્જનાની સાથેનો વરસાદ જોવા મળશે તો બીજી તરફ જોઈશું કે અત્યારે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે આજે રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોના વાતાવરણની અંદર પલટો આવી શકે છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ વાદળોનું વહન વધી ચૂક્યું છે ને દોસ્તો માત્ર થોડીક જ કલાકોની અંદર ઉત્તર ભારત પરથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી મેઘ ગર્જના અને તીવ્ર વીજળીના કડાકા ખાસ સાવચેતી રાખજો કારણ કે વીજળી પડવાની પણ સંભાવના હોય પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના અને દોસ્તો વીજ પુરવઠો પણ ખોરવાઈ શકે છે કારણ કે આંધી વંટોળની સાથે આ મેઘરાજા એન્ટ્રી કરશે આપણે જણાવી દઈએ આજ વહેલી સવાર દરમિયાન રાજસ્થાનના ભાગો પરથી તીવ્ર મેઘગર્જનાવાળી ગતિવિધિ વહેલી સવારે સાબરકાંઠાના અમુક વિસ્તારો મહીસાગર અરવલ્લી તો પંચમહાલ અને દાહોદ સુધીના વાતાવરણની અંદર મેઘરાજા દોસ્તો આવી ચૂક્યા ને લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે ત્યારે આજે વધુ વિસ્તારોમાં થશે વધારો કઈ તારીખ સુધી દોસ્તો આજથી લઈ 4 જૂન સુધી આ રીતની વરસાદની ગતિવિધિ ચાલશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એટલું જ નહીં સૌરાષ્ટ્ર માટે પણ આગાહી આવી રહી છે જેમાં હવામાન વિભાગે આગાહીમાં મોટો બદલાવ કરી દીધો છે ને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે આ તમામ અપડેટો આપણે જાણીશું આગાહીકાર અંબાલાલ પટેલે દોસ્તો આગાહી કરી છે કે આવનારી 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર ચાલશે ને રોહિણી નક્ષત્રમાં વરસાદની તેમણે આગાહી કરી છે ને એટલું જ નહીં ચોમાસાને લઈ ચિંતાજનક અત્યારે સમાચાર આવી રહ્યા છે તમામ અપડેટ અને અત્યારે સૌથી મોટી વાવાઝોડાની અપડેટ આવી રહી છે જે જાણીએ પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે ખાસ જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર અરબ સાગર બંગાળની ખાડીને આપણા ગુજરાતનું વાતાવરણ બતાવીએ આપણે જણાવી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગો પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે રાજસ્થાનના ભાગો સુધી આવી પહોંચ્યું છે થોડીક જ કલાકોની અંદર રાજસ્થાનના આટલા જોધપુર ઉદયપુર કોટા લાગુના વિસ્તારોમાં વાદળોની તીવ્ર મેઘગર્જનાવાળી ગતિવિધિ શરૂ થશે જે ધીમે ધીમે દોસ્તો દક્ષિણની દિશા તરફ ખસી આપણા ગુજરાતના એમાં પણ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવશે સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર અરવલ્લી લાગુના રાજસ્થાન સરહદી ઉત્તર ગુજરાતના વિસ્તારો પરથી વરસાદની શરૂઆત થશે દોસ્તો આ વરસાદ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની પવનની ગતિ સાથે આવશે તો તીવ્ર મેઘગર્જનાની સાથે આવશે ને માત્ર ઉત્તર ગુજરાત નહીં આપ નજર કરી શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર જ્યાં ગોધરા પંચમહાલ એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ તીવ્ર આજે સંભાવના જોવા મળી રહી છે વડોદરાનું વાતાવરણ પણ બદલાશે જાણીશું આગામી જેમાં સમયવાર આપને જણાવીશું દોસ્તો રાત્રિના 2, 3, 4 અને આવતીકાલની સવાર સુધીની અંદર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે જાણીએ એ પહેલાં આપને એ જણાવી દઈએ આપ જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે ને તેનો વરસાદ અત્યારે અરબ સાગરમાં પડી રહ્યો છે અને આજ અરબી સમુદ્રની સિસ્ટમના કારણે દોસ્તો કેરળની અંદર ચોમાસું આવવાને લઈને વિલંબ જોવા મળશે બીજી તરફ ગુજરાતના વાતાવરણની અંદર જો કે આજે સવારે જ ઉત્તર પૂર્વના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે વધુ સંભાવના છે
આપણે અત્યારે હવામાનની જે લેટેસ્ટ આગાહી આવી છે ને જેની અંદર જેમાં આજે તમે જોઈ શકો છો ઉત્તર અને પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે કે જિલ્લાના વાતાવરણમાં મેઘ ગર્જનાની સાથે અને 40થી 50 કિલોમીટર જેટલી ઝડપના પવન ફૂંકાવા સાથે હળવાથી લઈ મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપવામાં આવી છે, જેની અંદર બનાસકાંઠાનું વાતાવરણ હશે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, આમ આટલા જિલ્લાથી લઈ મહેસાણા અને ધીમે ધીમે દોસ્તો વરસાદના ગાજવીજવાળા વાદળાઓ આજે રાત્રે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના વાતાવરણમાં આવી શકે છે અને જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણની અંદર પણ હળવા વરસાદની આગાહી દોસ્તો હવામાન વિભાગે કરી છે। આજ કરતાં 31મી મે ઉપર વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે દોસ્તો ઉત્તર પૂર્વના અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લા માટે જોઈ શકો છો વધુ વરસાદની તીવ્રતાની સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદનું અત્યારે દોસ્તો ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે અને જેમાં પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને દક્ષિણી ગુજરાતની અંદર પણ દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા એ વિસ્તારોની અંદર દોસ્તો છૂટા છવાયા સ્થળોમાં મેઘ ગર્જનાની સાથે હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી રવિવારે આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ જિલ્લા માટેની આગાહી છે અને આપ જોઈ શકો છો હવામાન વિભાગે જે 1 જૂન ઉપરનો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર આવી જાય અને કચ્છના વાતાવરણમાં પણ પલટાની આગાહી આપ અહીં જોઈ શકો છો। કચ્છના છૂટાછવાયા સ્થળોમાં હળવો મધ્યમ વરસાદ 1 જૂન ઉપર પડી શકે તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાથી લઈ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણની અંદર પણ દોસ્તો વરસાદી વાતાવરણ પલટાય અને હળવો કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેના ઝાપટાથી હળવો વરસાદ પણ પડી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર તો 1 જૂન ઉપર આપ સ્પષ્ટ જોઈ શકો છો જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના આણંદની અંદર દોસ્તો 1 તારીખ ઉપર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ને જેમાં તીવ્ર થંડરસ્ટોર્મની સાથે પવન ફૂંકાઈ શકે છે। તો બાકીના અન્ય જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જેમાં સુરત, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડથી લઈ અમદાવાદ અને ગાંધીનગરથી વાતાવરણથી લઈ પાટણ સુધીના વિસ્તારોની અંદર 1 જૂન ઉપર દોસ્તો કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। તો બીજી તરફ 2 તારીખ ઉપર પણ વરસાદની સંભાવના, આ સાથે 3 મે ઉપર આપ જોઈ શકો છો ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લા સુધીના વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને તે જિલ્લાના છૂટા છવાયા સ્થળોમાં આમ દોસ્તો જેમ જેમ 31, 1, 2, 3 અને 4 તારીખ આવતી જાય એમાં 31, 1, 2 તારીખ ઉપર ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે નોંધાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। 4 જૂન ઉપર પણ વરસાદની સંભાવના રહેશે। વરસાદનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવેલો આ પલટો દોસ્તો 4 તારીખ સુધી જોવા મળશે અને જોઈ શકો છો મેઘરાજાની છડી પોકારી દીધી છે અને રાજ્યના 5 જિલ્લાની અંદર વરસાદ ભારે પવન સાથે જોવા મળ્યો છે। ત્યારે ગુજરાતના આજે ફરી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથે તોફાની વરસાદ શરૂ થઈ રહ્યો છે અને ત્યારે હવે દોસ્તો આપણે અહીં મોડલની અંદર આજની આવનારી કલાકોની જેમાં રાત્રિથી લઈ આવતીકાલની આગાહી ઉપર નજર કરીએ તો આપ જોઈ શકો છો આવનારી જેમાં મોડી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણમાંથી વરસાદની ગતિવિધિ શરૂ થશે, જેની અંદર નજર કરી શકો છો સાંજના મોડી સાંજવાળા સમયગાળા દરમિયાન પૂર્વ ગુજરાતના દાહોદ, કલોલ આ સાથે જ અન્ય દેવગઢ, બારિયા આજુબાજુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણાના પંથકોમાંથી મેઘ ગર્જના પવનની ભારે ઝડપ જોવા મળી શકે છે અને દોસ્તો તોફાન ધીમે ધીમે ઉત્તર ગુજરાત પરથી મધ્ય ગુજરાત તરફ આગળ વધતું હોય તેમ તીવ્ર મેઘ ગર્જનાવાળી વરસાદની ટ્રેન દોસ્તો મધ્ય ગુજરાતથી લઈ
છેક દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવતીકાલની સવાર સુધીમાં આવી શકે છે। વરસાદની આ પ્રકારના વાદળોની ગતિવિધિ દોસ્તો આ રીતે આગળ વધશે ને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો। અમે તમને મોડી સાંજ દરમિયાન અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ, જેમાં ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ બનાસકાંઠાના થરાદ આજુબાજુના વિસ્તારો, સાબરકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારોથી લઈ પાટણ આજુબાજુના મહેસાણાના અને સાબરકાંઠાના ખાસ આજે જો કે સાબરકાંઠાની અંદર પણ હિંમતનગર વડાલી લાગુના વાતાવરણમાં પલટો વહેલી સવારે કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળ્યા, તો આજે ફરી આ વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની ભારે સંભાવના જોવા મળી રહી છે। ભારે નુકસાની આવી શકે છે। ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી। ખેતીના પાકોને, બાજરીના પાકોને ચાર પડી હોય તો યોગ્ય જગ્યાએ રાખી દેજો, કારણ કે આપ જોઈ શકો છો મોડાસા, શામળાજી, અરવલ્લી, મહીસાગરના પંથકોથી માંડી છેક દોસ્તો ગોધરાના વાતાવરણ, ત્યાં કાંઠાના બોર્ડરના પંથકોમાંથી વાદળોની ગતિવિધિ તોફાનની સાથે આવશે ને નજર કરી શકો છો ગાંધીનગર, અમદાવાદના પૂર્વના જે વિસ્તારો છે, જેમાં નડિયાદ, ખેડા સુધીના વાતાવરણની અંદર મેઘ ગર્જનાની સાથે છૂટા છવાયા કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દોસ્તો મધ્યરાત્રિ એટલે કે 1, 2, 3 ગાળાના સમયની અંદર મધ્ય ગુજરાતના આણંદ, આ સાથે નડિયાદ, ખેડા, ગોધરાના વિસ્તારો હશે, આ સાથે પંચમહાલ, આ પંથકોના વાતાવરણમાં આજે પલટો આવવાની પૂરી સંભાવના છે ને વડોદરાના વાતાવરણમાં પણ રાત્રિ દરમિયાન મેઘ ગર્જના અને વીજળીના ચમકારા સાથે દોસ્તો વાતાવરણ જામવાનું છે। એટલું જ નહીં, નર્મદા, દક્ષિણ ગુજરાતના રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ આપ જોઈ શકો છો જેમ મોડી સાંજ અને મધ્યરાત્રિથી સવારનો સમયગાળો આવશે, તેમ દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના જે પૂર્વીય ભાગોના પંથકો છે ત્યાં દોસ્તો વરસાદની ગાજવીજવાળી આગાહી રહેશે। જોકે આજે વરસાદની રાત્રિ દરમિયાન સંભાવના આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો। ઉત્તર પૂર્વના જે જિલ્લાઓ છે તેમાં પણ ગોધરા, લુણાવાડા, મહીસાગર, અરવલ્લી આજુબાજુના અને બાલાસિનોરના પંથકોથી લઈ જોઈ શકો છો રાજસ્થાન બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર જો કે હજુ મોટો પલટો ન આવે, તેમ છતાં ખંભાતના અખાત આજુબાજુ વાદળાઓ રચાય અને વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ રચાવાની સંભાવના જોવા મળી રહી છે। કચ્છ માટે પણ પલટો વધુ ન આવે, તેમ છતાં બનાસકાંઠા લાગુના પૂર્વ કચ્છના વાતાવરણમાં 50% પલટા આવવાની સંભાવના રહી શકે, પરંતુ હજુ તે પંથકો માટે વરસાદની સંભાવના નથી। આપણે 31મી મે ઉપરની આગાહી ઉપર નજર કરીએ તો આપ દોસ્તો જોઈ શકો છો 31 તારીખે ફરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણના છૂટાછવાયા કેટલાય સ્થળોમાં મેઘગર્જના સાથેના વરસાદની શરૂઆત થઈ શકે છે ને જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર પ્રી મોન્સૂનનો વરસાદ થઈ શકે છે। જોકે સૌરાષ્ટ્રમાં વરસાદ ખાસ કરીને અરબ સાગરના ભેજના કારણે જોવા મળે ને જે ખૂબ સીમિત વિસ્તારમાં હશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર તમે નજર કરી શકો છો સુરત, નવસારી, વલસાડ, વાપીના પંથકોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે ને બાકીના ઉત્તર પૂર્વના જે તમામ જિલ્લાઓ છે તેના વાતાવરણમાં પલટો રહેશે ને દોસ્તો આપ જોઈ શકો છો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના પંથકો માટે વરસાદની સંભાવના બની રહી છે। તો આ સાથે આપણે અહીં જોઈ શકો છો અમે તમને દોસ્તો 1 જૂન ઉપરની આગાહી ઉપર હવે મોડલ પર નજર કરાવીએ તો ફરી 1 તારીખે દોસ્તો રાજ્યમાં ઉત્તર અને પૂર્વના વાતાવરણમાં મોટો પલટો નોંધાશે અને ફરી એ જ પંથકો જેમાં મહેસાણા, મોડાસા, અરવલ્લી, ગોધરા, દાહોદ, ગાંધીનગરથી લઈ મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા, આણંદ, ગોધરા વચ્ચેના પટ્ટાના તમામ પંથકોની અંદર વરસાદની તીવ્ર દોસ્તો સંભાવના જોવા મળી રહી છે। આમ આ જ રીતે 2 તારીખે પણ સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર 1 અને 2 તારીખ ઉપર ખાસ આપ જોઈ શકો છો ભાવનગર લાગુના જે બોટાદથી લઈ સુરેન્દ્રનગરના વાતાવરણથી લઈ આપ નજર કરી શકો છો અમુક જે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલીના પણ વાતાવરણમાં પલટો આવી શકે। જોકે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સીમિત વિસ્તારમાં દોસ્તો વરસાદ પડી શકે છે, બાકી વધુ સંભાવના આવનારા વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે જોવામાં આજથી લઈ અને
હવામાન વિભાગે 5 જૂન સુધી ગુજરાતની અંદર દોસ્તો વરસાદનું સિગ્નલ આપી દીધું છે ને જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને અંતે દોસ્તો આપણે આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો તેમણે પણ અત્યારે દોસ્તો ચોમાસાનું રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે ને મેઘરાજાની ધબધબાટી બોલાવે તેવી આગાહી તેમણે કરી. 4 તારીખ સુધી વરસાદ જોવા મળી શકે છે ને આ વરસાદ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવા સાથે રાજ્યમાં જોવા મળશે. એમાં તેમણે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના પણ અમુક પંથકોની અંદર વરસાદ જોવા મળે, પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પૂર્વ ગુજરાતના પંચમહાલ, મધ્યના વડોદરા અને દક્ષિણ ગુજરાતના ભાગો હશે કે ત્યાં તેમણે 50 મિલીમીટર એટલે કે 2 ઇંચથી લઈ 2.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવું તેમનું કહેવું છે. ને દોસ્તો તેમણે ખાસ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં પંચમહાલ અને દાહોદની અંદર વધુ વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે, જેમાં 2.5થી પણ વધુ ભારે વરસાદ પડે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. અને દોસ્તો આપને જણાવીએ, ભારતીય હવામાન વિભાગે જે આગાહી આપી હતી કે કેરળમાં 26 મે આસપાસ ચોમાસું બેસશે, પરંતુ અત્યારે ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસામાં વિલંબ થશે અને ગુજરાતમાં પણ વિલંબ થઈ શકે છે, કારણ કે હાલ અરબી સમુદ્રનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે આવનારા જેમાં તેમણે 4 જૂન પહેલાં કેરળની અંદર ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન દોસ્તો આપ્યું છે. ને આમ આ વર્ષે અરબ સાગરમાં ઊભી થનારી આ પ્રકારની સિસ્ટમના કારણે ચોમાસું મંદ પડ્યું છે અને વિલંબ ચોમાસામાં થાય તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. અને હવે અંતે દોસ્તો આપણે વાવાઝોડાની આગાહી જાણીએ તો અત્યારે આ વર્ષે આમ તો મે મહિનો વાવાઝોડાનો ગણવામાં આવે છે, પરંતુ હાલ અરબી સમુદ્રની અંદર કે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં કોઈ સિસ્ટમ મોટી બની અને વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના નથી. આથી ભારત માટે અત્યારે આવનારા 15 દિવસની અંદર કોઈ પણ પ્રકારના વાવાઝોડાનો ખતરો નથી. બંગાળની ખાડીમાં સિસ્ટમ વાવાઝોડા બનવાની આગાહી હતી, પરંતુ અત્યારે એ પણ આગાહી ફરી ગઈ છે ને અત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડાની કોઈ દરિયામાંથી આવે તેવી સંભાવના નથી. પરંતુ દોસ્તો આ પ્રકારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાશે, જે વાવાઝોડા જેવો જ હશે. આથી સાવચેતી રાખવી પડશે. અને જે કાચા મકાનના પતરા ઉડાવી દે તેવો 50થી લઈ 70 કિલોમીટરનો પણ ફૂંકાઈ શકે છે. આથી સાવધાની રાખવીને રાજ્યમાં આજથી 4 જૂન સુધી ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં